શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગ ટૂંકમાં સમજાવો. બરાબર, સેક્શન ડી માં પૂછાયેલો પ્રશ્ન છે. પહેલા શોર્ટ સર્કિટ એટલે શું? તો લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર નું પ્લાસ્ટિક નું અવાહક પડ એટલે કે પ્લાસ્ટિક હોય ઉપર કોટિંગ હોય તે જો તૂટી જાય અને બંને વાયર ભેગા થઈ જાય એટલે બંને વાયર કાં તો સીધા કાંકર એટલે જોઈન્ટ થયા કરતા હોય. બરાબર, તેને તમને ખબર સ્પાર્ક થાય છે. બરાબર, આ સંપર્કમાં આવે ત્યારે લાઈવ વાયર ન્યુટ્રલ વાયર નો એકબીજા સાથે સંપર્કમાં આવે તો શું થાય? અવરોધ શૂન્ય થઈ જાય અને મોટો પ્રવાહમાં વિદ્યુત પ્રવાહ વહેવા માંડે. બરાબર, મોટો મૂલ્યનો વિદ્યુત પ્રવાહ વહેવા માંડે અને લાઈવ વાયર બંને વાયર ગરમ થશે અને આગ લાગવાની શક્યતા રહે છે એટલે કે શોર્ટ સર્કિટ થાય છે. બરાબર, તમે જોયું ઘરે કેટલી વાર કંકાવડે બે વાયર ભેગા થાય તે શું છે? શોર્ટ સર્કિટનું કારણ છે. બરાબર, કયો વાયર યાદ રાખજો? લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર. બરાબર, લાઈવ વાયર કયા કલરનો આરો? લાલ રંગના. બરાબર, અને બરાબર ન્યુટ્રલ વાયર કયા રંગના હોય? કાળા રંગના હોય. બરાબર, અને યાદ રાખજો ત્રીજો વાયર આવે અર્થિંગ વાયર. બરાબર, અર્થિંગ વાયર લીલા રંગના હોય. હવે અર્થિંગ વાયર શું કરે? જો વધારે પડતો વિદ્યુત પ્રવાહ આવે તો એને જમીનમાં લઈ જાય. બરાબર, એટલે કે બરાબર વધારે પડતો વિદ્યુત પ્રવાહને ઓછું કરે તો તમને ખબર જ છે. બરાબર, યાદ રાખવાનું. બરાબર, ઓવરલોડિંગ એટલે શું? બરાબર, નિયમ જ પડે તો બસ સ્મિથ જેવા હોય કોઈરા. બરાબર, ખાજ કરે પછી બરાબર ઓવરલોડ થઈ જાય તેવું નહીં. એવું છે સેમ વસ્તુ. બરાબર, ઘરેલું વપરાશ સમયે વહેતા વિદ્યુત પ્રવાહના સાધનો વાપરતા રેટિંગ ઉપર આધારિત. કોઈ પણ સાધન કોના પર આધારિત છે? રેટિંગ ઉપર. આનું બી રેટિંગ અલગ હોય, તમારા મોબાઈલનું રેટિંગ પણ અલગ હોય. બરાબર, મોબાઈલ 5 એમ્પિયર નો હોય. બરાબર, ચાર્જર હોય, પછી લાઈટ નો હોય 8-9 વોલ્ટના 8 વોલ્ટના. બરાબર, તમને ખબર જ છે. તો ઘરેલું વિદ્યુત વપરાશ સમયે વહેતા વિદ્યુત પ્રવાહના સાધનોનો વપરાશ રેટિંગ પર આધારિત છે. જો ઉચ્ચ પાવર રેટિંગ ધરાવતો બાબત શું કીધું? ઉચ્ચ પાવર રેટિંગ વાળો ઘણા બધા સાધનો જેમ કે ઇસ્ત્રી છે, વોટર હીટર છે, એસી છે, ફ્રીજ છે અથવા તમારે પાણી ભરવાની મોટર છે, જો સાથે ચાલુ કરવામાં આવે તો ઉચ્ચ પ્રવાહ વધારે. બરાબર, તમે જોયું હશે કે ફ્રીજ હોય ત્યાં બરાબર 20 એમ્પિયર નો એક સ્વિચ હોય, આખો એનો સ્વિચ બોર્ડ જ અલગ હોય, આટલું મોટું હોય. તો આવા સાધનો જ્યારે સાથે ચાલુ કરવામાં આમાં તમે લખી શકો. બરાબર, બીજું ઉદાહરણ શું? કપડા ધોવાનું મશીન, વોશિંગ મશીન, એટલું ઊંચું કરવાનું. તો ત્યારે આ બધા જો સાધન એક સાથે ચાલુ કરવા માટે શું થાય? પરિપથમાં વિદ્યુત પ્રવાહની માંગ વધી જાય. બરાબર, મોટા ખાવાવાળા વિદ્યુત પ્રવાહ ખાવાવાળા વધી જાય તો શું થાય? માંગ વધી જાય. માંગ વધે એટલે શું થાય? બરાબર, માંગ વધે એટલે ઓવરલોડિંગ થાય. વિદ્યુત પ્રવાહ બરાબર ખર્ચાય વધારે એટલે ઓવરલોડિંગ થાય. કારણ કે કનેક્શન તો એ જ છે, તો કનેક્શનમાં વિદ્યુત પ્રવાહની માંગ વધી ગઈ એટલે વધારે ઓવરલોડિંગ થાય. ઓવરલોડિંગ થાય તો શું થાય? ઘરેલું વપરાશમાં તાંબાનો કે એલ્યુમિનિયમ તાર ઊંચા તાપમાને ગરમ થઈ જાય. ગરમ થાય તો તમને ખબર છે ગરમ થાય તો શું થાય? આગ લાગવાની શક્યતા રહે છે. એટલે શોર્ટ સર્કિટ ને આગ અને ઓવરલોડિંગ ને આગ સમજ પડી ગઈ તમને? ડિફરન્સ